નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે હું છું રાજ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌથી પહેલા ગુજરાત સમાચાર. શહેરોમાં ચૂલા સળગતા રાખવા પીએનજી ફરિયાદ કરશે. પશ્ચિમ એશિયામાં યુદ્ધના સંકટ વચ્ચે કેન્દ્રના નિર્ણયથી સરકારી ખાનગી ગેસ કંપનીઓને ફાયદો. યુવાનો સાથે સરકારે વિશ્વાસઘાત કર્યો, ફરી આંદોલન કરીશું, સીજેપી. કચ્છ સૌરાષ્ટ્રમાં અપૂરતો વરસાદે મગફળી કપાસ પાક સામે સંકટ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં ખેતી ખતરામાં. 2.28 લાખ હેક્ટર ખેતીની જમીન ઓછી થઈ છે. દારૂના કટિંગ સમયે જ પોલીસની રેડ. 84.01 લાખનો દારૂ કબજે કરાયો છે. 10 કરોડના કૌભાંડમાં સંડોવાયેલા આરોપી ઇમરાનની જામીન અરજી રદ થઈ છે. એઆઈ અને સોશિયલ મીડિયાથી બાળકોને બચાવી લેવા વાલીઓને સૂચન કરાયું છે. પૂર્વ વિદ્યાર્થીઓના રીયુનિયનની સાર્થકતા. વનસ્પતિ ઘી દૂધનો પાવડર પાણી મિક્સ કરેલું નકલી દૂધ વેચતા 6 શખ્સો કાલાવડમાં ઝડપાયા છે. ગૌતમે દારૂ બનાવવા રહીશે કહ્યું તે રીતે ઘરમાં જ ફેક્ટરી બનાવી. આ લઠ્ઠાકાંડમાં એક મોટો ખુલાસો થયો છે. પડીક્કલની સતત બીજી ટેસ્ટમાં સદી. શ્રીલંકા સામે ભારતના પ્રથમ ઇનિંગ્સમાં 5 વિકેટે 300 રન. ગણપતિ પ્રતિમા ધરાશયી થવામાં 2ના મોત બાદ સમગ્ર ભુલેશ્વર હિબકે ચડ્યું છે. ઓપરેશન સિંદૂરમાં નાશ કરાયેલું જૈશનું બહાવલપુર મથક ફરી તૈયાર. ટ્રમ્પના આર્થિક પ્રતિબંધોને સાથ આપનારા ખાડી દેશો પર હુમલો કરાશે ઈરાન. પ્રતાપ મડગાની પોળના શ્રીજીની આગમન યાત્રામાં ડીજે અને ફાયર શો બંધ કરાવતા ઘર્ષણ જોવા મળ્યું. લોન આપવાનું કહી 7 લોકો સાથે છેતરપિંડી કરતો ભેજાબાજ. શ્રી સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસના બિલ્ડરની ફાઇનાન્સ કંપની સાથે છેતરપિંડી. એક નજર કરીએ દિવ્યા ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. પ્રિયા ટોકીઝ પાસેના 6 રસ્તા ચક્રવ્યૂહ જેવા છે. સિગ્નલ અને સર્કલ ન હોવાથી પસાર થવું એ અકસ્માત ટાળવાની પરીક્ષા આપવા સમાન. ઇન્દુલાલ યાજ્ઞિક ટ્રસ્ટે અતિથિ વિશેષ માટે ખરીદેલી જર્મન સિલ્વરની ₹1 લાખની ખુરશી ગાર્ડે વેચી મારી. ભૂખ્યાને ભોજન અને દાતાઓને સંતોષ. ₹5માં પેટ ભરી ભોજન. જ્ઞાન યજ્ઞ દ્વારા અંજલિ. પ્રોફેસરની સ્મૃતિમાં શિષ્યએ ટેક્સટાઇલ કેમિસ્ટ્રીની વિડીયો શ્રેણી શરૂ કરી. 5 રાજ્યના વિદ્યાર્થીઓ જોડાયા. ગુરવા કૈલાસધામ ચા વિઘ્નહર્તા. મટકી ફોડતા 2 મંડળના ગોવિંદાઓએ માનવ પિરામિડ રચીને બાપાને સલામી આપી. લોન સબસિડી અપાવવાની લાલચ આપીને ભેજાબાજે 7 લોકોના ₹3.61 લાખ પડાવી લીધા. ડર્ટિફિકેશન. અટલાદરા ગોત્રી તળાવમાં બ્યુટિફિકેશન. ગટરના પાણી કચરામાં ડૂબ્યા. 15,000 લોકો નારાજ. હિમાચલની 82 દવાના સેમ્પલ ફેલ. અમદાવાદમાં પહોંચી હોવાની શક્યતા જોવા મળી રહી છે. વેપારીઓ પાસેથી માલ ખરીદી અને પૈસા ન ચૂકવી છેતરપિંડી કરનારો મહાઠગ પકડાયો. નળ સરોવરમાં ફરી બોટિંગ શરૂ થશે. નાવિકોને તાલીમ. 150 બોટ અપાશે. લઠ્ઠાકાંડ. 6 દિવસે સંતરામપુરના યુવક સહિત વધુ 2નું મોત નીપજ્યું છે. મૃત્યુઆંક 13 પહોંચ્યો છે. ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને ઇનિંગ્સ અને 51 રનથી હરાવ્યું. વર્લ્ડ રેકોર્ડ. રોબોટે 9.39 સેકન્ડમાં 100 મીટરની રેસ પૂર્ણ કરી.
લઠ્ઠાકાંડ થયા બાદ પણ બુટલેગર નીલુ સિંધી બેખૌફ. બાપોદ પોલીસના નાક નીચેથી 84 લાખનો દારૂ પકડાયો. ગોત્રી હોસ્પિટલના ધાબે મોબાઈલ ટાવરમાંથી કોપરના વાયરો ચોરી કરવામાં આવ્યા છે. એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ઓપરેશન સિંદૂરમાં નષ્ટ થયેલું જૈશનું હેડક્વાર્ટર ફરી તૈયાર. રાષ્ટ્રગીત વાગતું હતું અને યુપી વિધાનસભાના સ્પીકર ચાલવા માંડ્યા. પીએનજી કનેક્શનનો વધારવાનું કામ ઝડપી કરવા રાજ્યોને કેન્દ્રનું દબાણ. અમેરિકાના નેવાડામાં ભયંકર દાવાનળ હજારો લોકોનું સ્થળાંતર કરાયું છે. કેરળના ગુરુવાયુર મંદિરમાં 7 કલાકમાં રેકોર્ડ 416 લગ્ન થયા છે. ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 2ના મોત, મૃત્યુઆંક 13 પર પહોંચ્યો. આનંદની 900થી વધુ શાળાઓની ગુણોત્સવની કામગીરી ટલ્લે ચડી. બોરસદમાં દીનદયાળ ગ્રાહક ભંડાર રેશન કાર્ડ ધારકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ જોવા મળી. હાલોલ વડોદરા હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું કરુણ મોત નીપજ્યું છે. દાહોદના સુડિયા ગામે 2.63 લાખનો દારૂ ભરેલી ઇક્કો સાથે એક વ્યક્તિ ઝડપાયો છે. ઠાસરાના વલ્લભપુરામાં મનરેગાના કામોમાં મોટો ભ્રષ્ટાચાર. કામ કર્યા વિના ₹2.78 લાખનું બિલ પાસ કરવામાં આવ્યું. પડીક્કલે સતત બીજી ટેસ્ટમાં સદી ફટકારી. ભારતના 5 વિકેટે 300 રન. મગરનો આતંક. કુદરતી હાજતે ગયેલા વ્યક્તિને મગર ખેંચી ગયો અને કરુણ મોત નીપજ્યું છે. લારી ચાલકને લોન અપાવવાની લાલચ આપી ₹3.11 લાખની છેતરપિંડી આચરવામાં આવી. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ભારતે શરૂ કર્યો આઈ ઓન સ્પેસ પ્રોજેક્ટ. દિલ્હી પર મિસાઇલ હુમલાનો ખતરો હવામાં જ ટળશે. માતા અને પુત્રી સીડી પરથી, પિતા છત પર અને પુત્રનો મૃતદેહ પલંગ નીચેથી મળ્યો છે. બાંગ્લાદેશમાં આખા હિન્દુ પરિવારનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. હવે ગણેશજીની પ્રતિમાઓના નિર્માણ માટે પણ એઆઈનો ઉપયોગ. ગુજરાતમાં લઠ્ઠાકાંડ વચ્ચે વડોદરામાંથી ઇંગ્લિશ દારૂની 16,000 બોટલ ઝડપાઈ છે. વડોદરા હાલોલ હાઈવે પર ચાલુ ટ્રકમાં આગ લાગતા ચાલક માંડ બચ્યો છે. પાનસુરિયા બંધુએ ફાઇનાન્સ કંપનીને 33.96 કરોડનો ચૂનો ચોપડ્યો. રણધીકપુર પોલીસે ₹2.63 લાખના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો છે. પાલિકાની વડી કચેરી બહાર માત્ર 48 કલાકમાં જ દબાણો યથાવત થઈ ગયા. વડી કચેરી ખાતે વહીવટીતંત્રની ઘોર બેદરકારીની પોલ છતી થઈ છે. ઓસ્ટ્રેલિયાનો બાંગ્લાદેશ પર વિજય ભારત માટે રાહત. ટોચની 10 કંપનીઓમાંથી 4 કંપનીઓના માર્કેટ કેપમાં 87,960.29 કરોડનો ઘટાડો. આસામ, બિહાર અને બંગાળના સરહદી વિસ્તારોને સાંકળી લઈ શક્તિશાળી ત્રિસ્તરીય સુરક્ષા ઘેરો રચવામાં આવશે. ખાંડના ભાવ ભડકે બળતા ચાની ચુસ્કી મોંઘી. ખાંડના ભાવમાં ધરખમ વધારો થતો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં એમબીબીએસની 7500 બેઠક થઈ. સુરતની 479, દક્ષિણ ગુજરાતની 1039 બેઠકો. અંતે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. 2034 નહીં 2029થી વન નેશન વન ઇલેક્શન. દેશના 22 રાજ્યોમાં બહુમતી ધરાવતા એનડીએ ગઠબંધનની 2029માં એક સાથે ચૂંટણીઓ કરવા વિચારણા. કેનેડાએ ટ્રેક ટેરિફમાં રાહતની માંગણી કરતા યુએસ વેપાર મંત્રણા પડી ભાંગી છે.
જૈશ એ મોહમ્મદનું બહાવલપુર સ્થિત હેડક્વાર્ટર ફરી તૈયાર થયું. નીલકંઠ વિલા ફ્લેટના પાર્કિંગમાંથી ₹84 લાખનો દારૂ ઝડપાયો છે. શ્રી સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસ પ્રોજેક્ટ પર રૂપિયા લઈ 33.96 કરોડની છેતરપિંડી આચરવામાં આવી. ખાંડમાં કડવાશ. અમદાવાદમાં છૂટક દુકાનોમાં પ્રતિ કિલો ખાંડનો ભાવ ₹80 બોલાયો છે. રીજીજુનું નદીમાં સ્વિમિંગ, કહ્યું મારા માટે આ બચ્ચાનો ખેલ, રાહુલે તાલીમ લેવી પડશે. ગુજરાતમાં ઘી, પનીર, ચીઝ, બટરના 19% કરતાં વધુ નમૂના ફેલ, ₹2.72 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. રાજ્યમાં પ્રથમવાર 116 કરોડના ખર્ચે 1526 હેક્ટરમાં 106 મહાવન કવચ સ્થપાઈ રહ્યા છે. પડીક્કલની શાનદાર સદી. ભારતે પ્રથમ દિવસે 300 રન ખડક્યા છે. વડોદરામાં એડવોકેટની ઓફિસમાં કામ કરતા કર્મચારીની ધરપકડ કરાઈ છે. જંબુસરના બનાવટી મેરેજ સર્ટિફિકેટના કેસમાં આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી સેવા તીર્થ ખાતે 20 સ્પેસ સ્ટાર્ટઅપ્સના સીઈઓ સંસ્થાપકોને મળ્યા છે. ગુજરાતમાં દારૂની હેરાફેરીથી લઈને જાસૂસી સુધી પોલીસ બુટલેગર નેક્સસ બેફામ છે. વકીલ હિતેશ ગુપ્તા સામે પોક્સોના કાયદા હેઠળ ગુનો દાખલ કરાયો છે. ગેંગરેપના આરોપ બાદ વધુ એક ફરિયાદ.